મુકેશ એડિટ. તો સૌ પ્રથમ તમારા બધા મિત્રોને જય માતાજી. તો મિત્રો હમણાં થોડાક દિવસથી તબિયત ખરાબ હતી એટલા માટે વિડીયો નહોતો આવતો. અત્યારે પણ તબિયત ખરાબ જ હશે, તમે મારા અવાજ ઉપરથી તમને ખબર પડી જશે મિત્રો. એટલે થોડોક ટાઈમ આપણે વિડીયો એટલે અપલોડ નહોતા કરતા. પણ મિત્રો અત્યારે તમે જે સ્ટાર્ટિંગમાં બર્થડે વિડીયો જોયો મિત્રો, તો મિત્રો એવું સ્ટેટસ તમારે તમારા ફોટા અથવા બીજા કોઈ પણના ફોટા એડ કરીને બનાવતા શીખવું હોય મિત્રો, તો મિત્રો તમારે ફક્ત આ વિડીયોને સ્કીપ કર્યા વગર પૂરો જોવાનો રહેશે. કેમ કે જે આપણે ઓલ મટીરિયલ આપેલું છે એમાં મિત્રો આપણે 4 અંકનો પાસવર્ડ રાખેલો છે. અને મિત્રો પાસવર્ડ આપણે વિડીયોમાં જ આપી દેશું બબેના સ્ટેપ કરીને. તો ચાલો મિત્રો આપણે વધુ ટાઈમ વેસ્ટ નથી કરતા, હું તમને આવું સ્ટેટસ બનાવતા શીખવાડી દઉં. તો મિત્રો આવું સ્ટેટસ બનાવવા માટે સૌપ્રથમ તમારે અલાઇટ મોશન લઈ લેવાનું છે. જો તમારી પાસે ના હોય તો અલાઇટ મોશન લઈ અને મેં તમને આ 2 પ્રોજેક્ટ આપેલા છે અને 2 પ્રોજેક્ટ એડ કરી લેવાના છે અને ઓલ મટીરિયલની ફાઇલ પણ તમારે ડાઉનલોડ કરી લેવાની છે. અને આ બંને પ્રોજેક્ટ એડ ના થાય તો XML ફાઇલ પણ આપણે આપેલી છે. તો સૌપ્રથમ તમારે આ ફોટો પ્રોજેક્ટ ઓપન કરવાનો છે મિત્રો. ફોટો પ્રોજેક્ટ ઓપન કરી એટલે પ્રોજેક્ટ તમને કંઈક આ પ્રકારનો જોવા મળી જશે મિત્રો. તો આમાં શું કરવાનું છે બધું હું તમને સમજાવી દઉં. તો મિત્રો આ ફોટો પ્રોજેક્ટ ઓપન કરશો એટલે કંઈક તમને આ રીતના ગ્રુપ જોવા મળશે મિત્રો. તો આ બધા ગ્રુપમાં ફોટા એડ કરવાના છે ને કઈ રીતના કરવાના છે એ બધું હું તમને સમજાવવાનો છું. તો મિત્રો પહેલાં હું તમને એ કહી દઉં કે સૌ પ્રથમ મિત્રો તમારે 3 ફોટાની PNG તમારે બનાવી લેવાની છે. જો તમને PNG બનાવતા ન આવડતી હોય મિત્રો તો આપણે આ વિડીયોની નીચે તમને લિંક જોવા મળી જશે ડિસ્ક્રિપ્શનમાં. તો અહીંયાથી જોઈને HD PNG કઈ રીતના બનાવી એ તમે શીખી લેજો. તો પહેલાં તો તમારે 3 PNG બનાવી લેવાની છે અને હવે PNG કઈ રીતના એડ કરવાના છે અને ફોટા કઈ રીતના એડ કરવાના છે એ બધું હું તમને સમજાવી દઉં. તો સૌપ્રથમ હું અહીંથી PNG ફોટા લઈ લઉં છું. તો આપણો PNG ફોટો આ રીતનો આવી ગયો છે મિત્રો, તમે જોઈ શકો છો. તો આને મૂવ એન્ડ ટ્રાન્સફર ઓપ્શનમાં જઈ અને આપણે આ ખૂંચી ઉપર સેટ કરી દેવાનો છે. તો 90 સાઇઝ રાખીને સાઇઝ નાની મોટી તમારે એડજસ્ટ કરી લેવાનો છે. જેવો તમારો ફોટો હોય મિત્રો એની સાઇઝ તમારે નાની એડજસ્ટ કરી લેવાની છે અને આ રીતના સેટ કરી દેવાનો છે ફોટોને મિત્રો. તો આપણો આ એક ફોટો સેટ થઈ ગયો, તમે જોઈ શકો છો મિત્રો. પાછા પ્લસના બટનમાં આવશું અને પાછો હું બીજો ફોટો લઈ લઉં છું. તો આપણો બીજો ફોટો કંઈક આ પ્રકારનો છે, તમે જોઈ શકો છો મિત્રો. એને પણ હું આ રીતના સેટ કરી દઉં છું 90 સાઇઝ રાખી અને અહીંયા સેટ કરી દઉં છું આ રીતનો. એ પણ ફોટાને અહીંયા આપણે આ રીતનો સેટ કરી દઉં છું. સાઇઝ મિત્રો તમારે તમારી રીતના એડજસ્ટ મતલબ કે નાની મોટી કરી લેવાની છે એડજસ્ટ. તો આ ફોટાને પણ આપણે અહીંયા રાખી દીધો. તો આપણા 2 ફોટા સેટ થઈ ગયા મિત્રો. હવે મિત્રો તમારે શું કરવું છે, હવે મિત્રો તમારે ફોટા એડ કરવાના છે. તો ફોટા કઈ રીતના એડ કરવાના છે એ પણ હું સમજાવી દઉં. તો આ ગ્રુપમાં જવાનું છે આ રીતનું. અહીં તમને જોયા હશે આ બધામાં ફોટા એડ કરવાના છે. તો આ ગ્રુપ ઉપર આ રીતના ટચ કરવાનું છે અને તમને અહીંયા એડિટ ગ્રુપમાં જવાનું ઓપ્શન આવી જશે. તો આ એડિટ ગ્રુપમાં જવાનું છે. એડિટ ગ્રુપમાં જઈ પ્લસના બટનમાં જઈ અને કોઈ પણ તમારે ફોટો લઈ લેવાનો છે. તો આ રીતનો ફોટો લઈ લેવાનો છે અને 90 સાઇઝ રાખી અને સાઇઝ આ રીતના એડજસ્ટ કરી અને તમારે ફોટો સેટ કરી લેવાનો છે. તો હું ફટાફટ તમને શીખવાડી દો એક ફોટો રાખીને, કેમ કે બધા ફોટા હું તમને નહીં શીખવાડું મિત્રો, કેમ કે આપણે બધા ફોટા એડ કરીને તમને શીખવાડશું તો વિડીયો બહુ લાંબો થઈ જશે. એટલા માટે તમને આ 2 ફોટા હું રાખીને શીખવાડી દઉં છું. તો તમે જોઈ શકો છો મિત્રો આ રીતનો આપણો એક ફોટો તમને સેટ કરીને બતાવી દીધો. તો મિત્રો અહીં બધા ફોટા આ રીતના સેટ કરી દેવાના છે. જ્યાં તમને ગ્રુપ જોવા બતાવે, મતલબ કે નીચે આ ગ્રુપ જોવા બતાવે છે મિત્રો, આ બધા ગ્રુપમાં તમારે આ રીતના ફોટા સેટ કરી લેવાનું છે. પછી મિત્રો થોડુંક તમારે નીચે આવી જવાનું છે. નીચે આવશો મિત્રો એટલે પાછા અહીંયા તમને બીજા 2 ગ્રુપ જોવા મળી જશે મિત્રો. તો આ 5 નંબરનું ગ્રુપ ઓપન કરવાનું છે એટલે આમાં પણ ફોટો સેટ કરવાનો છે. તો એમાં પણ સેમ જ કરવાનું છે. એડિટ ગ્રુપમાં જવાનું છે અને પ્લસના બટનમાં જઈ અને પાછો આમાં તમારે ફોટો સેટ કરી દેવાનો છે. તો આમાં કોઈ પણ ફોટો હું આ લઈ લઉં છું અને આને પણ 90 સાઇઝ રાખી અને સાઇઝ આ રીતના નાની કરી અને આપણે આ મતલબ કે આને ખેંચી આ શેપ નીચે રાખી અને આપણે આ સર્કલવાળા ગ્રુપમાં ફોટો સેટ કરી દઈશું આ રીતનો.
તો આપણો બીજો પણ ફોટો સેટ થઈ ગયો, તમે જોઈ શકો છો મિત્રો। હવે મિત્રો પાછું એક તમારે લાસ્ટ કામ બીજું કરવાનું છે, જે આ 6 નંબરનું ગ્રુપ છે એમાં PNG ફોટો એડ કરવાનો છે। તો માથે ટચ કરવાનું છે, એડિટ ગ્રુપમાં જવાનું છે મિત્રો। એડિટ ગ્રુપમાં જઈ અને હવે તમારે આપણે PNG ફોટો લઈ લેવાનો છે। તો આપણો PNG ફોટો હું આ રહ્યો PNG ફોટો, તો PNG ફોટો લઈ લેવાનો છે। તો આ રીતનો PNG ફોટો છે, તો એને પણ હું સાઈઝ થોડીક નાની કરી અહીંયા એડજસ્ટ કરી દઉં છું, અહીંયા સેટ કરી દઉં છું। આ રીતનો તમે જોઈ શકો છો, આ રીતનો સેટ કરી, સોરી મિત્રો આપણે શેપના નીચે લેવાનો હતો, આ રીતનો ખેંચી ફોટાને અને હું અહીં નીચે લઈ લઉં છું। આ રીતનો નીચે લઈ અને આ શેપ નીચે લઈ લેવાનો છે અને આની માથે ટચ કરી અને આ બ્લેન્ડિંગ અને ઓપેસિટીના ઓપ્શનમાં જવાનું છે। આ બ્લેન્ડિંગ વાળું ઓપ્શન દેખાય તમને, બ્લેન્ડિંગ વાળા ઓપ્શનમાં જવાનું છે, એમાં જઈ અને તમારે નીચે આવી જવાનું છે, કલરવાળા ઓપ્શનમાં આવી જવાનું છે। આ કલરવાળા ઓપ્શનમાં આવી જવાનું છે, કલરવાળા ઓપ્શનમાં આવી અને માથે ટચ કરી અને લુમિનેસ એડ કરી દેવાનું છે, એટલે તમારો ફોટોનો કલર ચેન્જ થઈ જશે। પછી આ સાઇઝને તમારે ઓછી કરી દેવાની છે, તો સાઇઝને તમારે 75 કરી દેવાની છે। મેં 75 રાખેલી હતી એટલા માટે, તો આપણે 75 સાઇઝ રાખી દીધી, એટલે હવે તમારો ફોટો અહીંયા સેટ થઈ જશે, તમે જોઈ શકો છો। બાકી ફોટોને તમારે સાઇઝ નાની મોટી કરવી હોય તો મતલબ કે કરી શકો છો, તો સાઇઝ થોડીક તમારે આ રીતની મોટી કરી લેવાની છે। તમારો ફોટો હોય તો આ રીતની સાઇઝ મોટી કરી લેજો મિત્રો, એટલે પરફેક્ટ તમારો ફોટો આમાં એડ થઈ જશે, મતલબ કે સેટ થઈ જશે। આજની સાઇઝ નાની મોટી કરી લેજો એટલે તમારો ફોટો પરફેક્ટ સેટ થઈ જશે। હું હવે બહાર નીકળીને તમને બતાવી દઉં, તમે જોઈ શકો છો આપણો ફોટો પરફેક્ટ આમાં એડ થઈ ગયો છે અને સાઇઝ પણ આપણે નાની કરી દીધી છે મિત્રો। તો આ રીતના બધા તમારા ફોટા અહીંયા ગ્રુપમાં એડ કરી દેવાના છે, અહીંયા અને અહીંયા આ રીતના ગ્રુપમાં ફોટા એડ કરી દેવાના છે, અને પછી મિત્રો આ ફોટાને સેવ કરી લેવાનો છે। તો સેવ કરવા માટે મિત્રો અહીંયા સેટિંગની બાજુ ઓપ્શન છે, અહીંયા જવાનું છે, અહીંયા જઈ અને અહીંયા લખેલું તમને બતાવી જશે મિત્રો, કરંટ ફ્રેમ વિથ PNG, એના પર ટિક કરી દેવાનું છે અને એક્સપોર્ટમાં મારી દેવાનું છે, એટલે તમારો ફોટો સેવ થવા મનશે, મતલબ કે સેવનું ઓપ્શન આવી જશે। એટલે હું સેવ નહીં કરું, ફક્ત તમને બતાવવા માટે। તો આ સેવનું ઓપ્શન આવી ગયું છે, તો મને અહીંથી સેવ કરી લેવાનો છે, કેમ કે મેં ફોટો પહેલેથી સેવ કરેલો છે એટલા માટે હું સેવ નથી કરતો મિત્રો। તો હવે હું બેક આવી જાઉં, ફોટાનું તમને સમજાઈ ગયું હશે। પછી મિત્રો તમારે અહીં ફૂલ પ્રોજેક્ટ ઓપન કરવાનો છે, તો ફૂલ પ્રોજેક્ટ ઓપન કરશો મિત્રો, ફૂલ પ્રોજેક્ટ તમને કંઈક આ રીતનું જોવા મળી જશે મિત્રો। તો આમાં પણ શું કરવાનું છે બધું જ હું તમને સમજાવું છું મિત્રો। તો પહેલાં જ આપણે પ્લસના બટનમાં જઈશું, પ્લસના બટનમાં જઈ મિત્રો અને જે આપણે ફોટો બનાવેલો છે આ ફોટો હું લઈ લઈશ। તો ફોટોને પહેલાં જ ખેંચી અને સોંગ ઉપર આપણે મૂકી દઈશું, તો ખેંચીને હું સોંગ ઉપર લઈ જાઉં છું અને લાસ્ટમાં હોઈ જઈશું, સોંગની લાસ્ટમાં જઈ અને ફોટા પર આ રીતનું ટચ કરી અને સાઇઝ સોંગ જેટલી કરી લેશું। આ રીતની સાઇઝ સોંગ જેટલી થઈ જશે મિત્રો। પછી મિત્રો આટલું કરી અને હવે તમારે આમાં શું કરવાનું છે બધું જ હું તમને શીખવાડું છું। તો મિત્રો અહીંયા સૌ પ્રથમ તો તમારે અહીંયા જે આપણે બર્થડે હેપી બર્થડે લખેલું છે, તો નીચે ટેક્સ્ટ લખેલું છે, મતલબ શાયરી જેવું લખેલું છે, તો એમાં થોડુંક તમારે ચેન્જ કરવાનું છે। માથે આ રીતનું ટચ કરવાનું છે, ટચ કરી અને એડિટ ટેક્સ્ટમાં જવાનું છે, એડિટ ટેક્સ્ટમાં જઈ અને આપણે પિયુષ નામ લખેલું છે આટલું જ ખાલી ચેન્જ કરવાનું છે, કેમ કે જે પણ તમારાનું જેનો પણ બર્થડે બનાવ્યો વિડીયો બનાવવાનો હોય એનું નામ તમારે રાખી દેવાનું છે। તો અહીંયા આપણે પિયુષ લખેલું છે, તો અહીંયા પિયુષ કાઢી અને કંઈ પણ બીજું નામ તમે ચેન્જ કરી શકો છો, પછી ટીકને બટનમાં ટીક રાખી દેવાનું છે, એટલે તમારે નામ ચેન્જ થઈ જશે। આમાં આટલું ચેન્જ કરવાનું છે। અને બીજું તમારે મિત્રો અહીંયા આ પિયુષ લખેલું છે, તો એને પણ ચેન્જ કરવાનું છે। તો આ પિયુષ લખેલું છે એને પણ ચેન્જ કરવા માટે ટેક્સ્ટમાં જવાનું છે અને અહીંથી નામ ચેન્જ કરી દેવાનું છે મિત્રો, એટલે એ પણ તમારું નામ ચેન્જ થઈ જશે મિત્રો। બાકી બીજું તમારે જે પોસ્ટર લોગો છે, મતલબ કે અહીં લોગો મારો, સોરી મિત્રો અહીં લોગો મારો લખેલો છે, એને પણ તમારે અહીંથી આ ચેન્જ કરવો હોય તો કરી શકો છો, એટલે આટલું કરી લેવાનું છે। એટલે એટલું બધું કરી લેશું મિત્રો। પછી મિત્રો તમારે શું કરવું છે, અહીંયા જે આપણે હાઇડ કરેલા છે, મતલબ કે આ હાઇડ કરેલા છે એને હાઇડમાંથી બહાર કાઢી લેવાના છે, ઓવરલે છે બધી મિત્રો, એટલું કરી લેશું મિત્રો, એટલે તમારું સ્ટેટસ બનીને રેડી થઈ જશે। જોઈ શકો છો તમે, એટલું કરી લેશો એટલે તમારું સ્ટેટસ બનીને રેડી થઈ જશે, કંઈ કરવાની જરૂર નહીં પડે। અને જેટલો આપણો ફોટો હતો એટલો હું કરી દઉં છું લંબાઈ, એટલે
આટલું કરી લેશો એટલે ચોક્કસ તમારું ટેટસ બનીને રેડી થઈ જશે. કાંઈ જ કરવાની જરૂર પડશે, કાંઈ જ કરવાની જરૂર છે નહીં. એટલે એકદમ બનીને રેડી થઈ જશે ને સાવ ઇઝી છે મિત્રો. બાકી હવે આને સેવ કરવા માટે મિત્રો સેટિંગની બાજુમાં ઓપ્શનમાં આવી જવાનું છે. સેટિંગની બાજુમાં ઓપ્શનમાં આવી અને જે પણ તમે સાઇઝ રાખતા હોય તો હું 1080 રાખું છું. એ સાઇઝ રાખી અને અહીંયા એક્સપોર્ટમાં મારી દેવાનું છે. એટલે મિત્રો તમારું સ્ટેટસ સેવ થવા મળશે. તો મિત્રો આશા રાખું છું કે આ વિડીયો તમને પસંદ આવ્યો હશે. અને મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ મિત્રો વિડીયોમાં લાઇક કોમેન્ટ ને શેર જરૂરથી કરી દેજો. કેમ કે થોડીક તબિયત પણ ખરાબ હતી, પણ ઘણા બધા મિત્રોની કોમેન્ટ આવતી હતી ભાઈ વિડીયો અપલોડ કરો, વિડીયો અપલોડ કરો. તો કરી દીધો મિત્રો આપણે વિડીયો અપલોડ. એટલે તમારો પણ ફરજ બને છે મિત્રો વિડીયોને લાઇક કોમેન્ટ કરવી. અને આપણી ચેનલ હજી સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ મિત્રો હવે સબસ્ક્રાઈબ કરી લેજો. કેમ કે આપણે કંઈક આમાં નવા ને નવા વિડીયો લાવતા રહેશું. તો ચાલો મિત્રો મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં. તે લોકો મારા બધા મિત્રોને જય માતાજી.